ત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર, રાજ્યભરમાં ટુડે ટ્રેનના પર્વની ઉજવણી કરવામાં આવે છે ત્યારે રાજ્યના અનેક વિસ્તારોમાં અકસ્માતના બનાવો સામે આવી રહ્યા છે, જેમાં વડોદરાના પોર નજીક ગમખ્વાર અકસ્માતની ઘટના સર્જાઈ છે, જેમાં પાવાગઢથી દર્શન કરીને પરત ફરી રહેલા સુરતીઓને અકસ્માત નડ્યો હતો, જેમાં અચાનક અર્ટિગા કાર હાઈવે પરથી નીચે ઉતરી જતા ઝાડ સાથે અથડાઈ હતી। આ અકસ્માતની ઘટનામાં 3 લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે, જ્યારે 5 લોકોને ઈજા પહોંચતા સારવાર અર્થ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। સુરતના ડિંડોલીમાં રહેતા અને મૂળ મહેસાણાનો પરિવાર પાવાગઢ દર્શન કરીને પરત ફરી રહ્યો હતો, ત્યારે વડોદરાનો પોર નજીક તેમની કાર અચાનક હાઈવે પરથી નીચે ઉતરી જતા ઝાડ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો, જેમાં કારમાં સવાર 8 લોકોમાંથી 3ના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા। આ ઘટનામાં કારમાંથી મૃતકોને નીકાળવા માટે ફાયર વિભાગની મદદ લેવામાં આવી હતી, જેમાં ફાયર કટર વડે કારનો અમુક ભાગ કાપીને મૃતકોને બહાર કાઢવામાં આવ્યા હતા। બસ આજ માટે આટલું જ, અને અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।